આપણે ભૂરાભાઈ પણ માંડવી પોલે છે ને વિશાલભાઈ આપણે નીરે છે. જો તમે હાથમાં પણ ખાવા આવે છે, આવે તો આપણે જોઈ જરી ધીમે ધીમે આવે છે. જો તમે બીજા આ બાજુ છે, પાણી પણ પીવે છે, જોઈ શકો છો અહીંયા તમે. થોડા ઘણા નીચે આવે છે. તો જોઈ શકો છો મિત્રો, આપણા કબૂતર નીચે ચણખાઈને ઉપર વ્યા ગયા છે ને વિશાલભાઈ જોઈ શકો છો અહીંયા એક કબૂતર પકડ્યું છે. જોઈ શકો છો એ જરીક માંદું હોય એવું લાગે છે, આપણને ખાઈ એકતું નહીં એવું લાગે છે. જોઈ શકો છો આવી રીતનું કંઈક આ કબૂતર છે, એ જરીક ખાઈ એકતું નહીં, જો ડોકે કંઈક થયું હોય એવું લાગે છે. તો આપણે જરીક એને રેસ્ક્યુ કરી લઈએ ને જરીક ખરખું ખાઈ એકતું નહીં તો આપણે જરીક જોઈ લઈએ. અને વિશાલભાઈએ પકડ્યું છે થોડીક એની મહેનતથી. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે ફરી એક વખત મારા નવા વ્લોગમાં. તો આજે આપણે અમિતભાઈનું અગાઉના વ્લોગમાં સેટઅપનું રિવ્યૂ કરવા ગયા હતા. તો આજે આપણે આપણા સેટઅપનું રિવ્યૂ કરી લઈશું. જોઈ શકો છો આપણું સેટઅપ કંઈક આવી રીતનું છે, આ તમે જોયું છે ને. આપણા કબૂતર જોઈ શકો છો નીચે સણવા પણ આવી ગયા છે, થોડાક અહીંયા પણ છે ને બીજા ઉપર છે થોડાક ઘણા, જોઈ શકો છો. ને થોડાક કબૂતર અહીંયા પણ છે ને મિત્રો આપણે કબૂતર અહીંયા સણે છે આપણે જોયા પ્રમાણે. ને આપણે જોઈ શકો છો વિશાલભાઈ આવ્યા છે આપણા સેટઅપે. તો સેટઅપનો રિવ્યુ લેવા આવ્યા છે. કેમ છે ભાઈ? વિશાલભાઈ જો આપણા સેટઅપ જોવા આવ્યા છે ને. આપણા કબૂતર જોઈ શકો છો ઉપર પણ છે થોડાક ને થોડાક નીચે સણવા પણ આવેલા છે, જો પાણી પણ પીવે છે ને થોડાક સેટઅપની ઉપર છે જુઓ. તો હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને સેટઅપની અંદર ઈંડા ને બચ્ચા ને એવું છે કે એવું તમને ઉપર જઈને બતાવી દઈએ. ને વિશાલભાઈ આવ્યા છે, જો કબૂતર અહીંયા છે આપણા. કેવાક છે કબૂતર વિશાલભાઈ આપણે? જુઓ થોડાક ઉપર છે ને બીજા નીચે સણે છે. તો આપણે જરીક સેટઅપની ઉપર જઈને સેટઅપનું રિવ્યુ લઈ લઈએ ને આવડા કબૂતરને પણ ઉપર જવા દઈએ આપણે. જોઈ શકો છો આપણા કબૂતર બધા ઉપર વહી ગયા છે. તો હવે આપણે જઈએ સેટઅપની ઉપર ને સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. ઈંડાને બચ્ચાને છે કે એવું તમને દેખાડી દઈએ. તો મિત્રો આપણે જોઈ શકો છો સેટઅપની ઉપર આવી ગયા છે ને આપણે હવે સેટઅપનો રિવ્યુ લઈ લઈએ. તો આપણે સેટઅપની ઉપર આવી ગયા છીએ ને સેટઅપ આવી રીતનું કંઈક છે ને આપણા કબૂતર જોઈ શકો છો. આપણે સેટઅપ ઉપર આવ્યા હતા, ઉપર વહી ગયા છે, જોઈ શકો છો આવી રીતના કંઈક આપણા કબૂતર રહેવાના છે. એકાદ અહીંયા પણ બેઠું છે. તો આપણે તમને સેટઅપનું રિવ્યુ આપી દઈએ. તો જોઈ શકો છો આ ખાનાની અંદર તો કાંઈ છે નહીં તારે ને પડખ્યાનું ખાનું પણ હાવ ખાલી છે, જોઈ શકો છો તમે. ને આ બધા જ ખાના ખાલી છે, જુઓ તમે. અત્યારે તો કાંઈ છે નહીં આ બધા ખાનામાં, જોઈ શકો છો તમે. આ ખાનાની અંદર જુઓ હળિયું ભેગી કરે લે, પણ અત્યારે કબૂતર કાંઈ છે નહીં ઈંડા બીંડા. ને આ ખાનાની અંદર પણ જોઈ શકો છો હળિયું પણ ભેગી કરેલી છે. આની અંદર એક બચ્ચું છે વાઇટ, તો આપણે એને જરીક બહાર કાઢીને જોઈ લઈએ. તો આપણે એને જરીક બહાર કાઢી બચ્ચાને. વાઇટ છે, જોઈ શકો છો તમે, મોજ આગળ છે. તો આવી રીતનું કંઈક એક વાઇટ બચ્ચું રહેવાનું છે, જોઈ શકો છો તમે. પગમાં મોજા પણ છે ને આવી રીતનું એક વાઇટ બચ્ચું છે, જો એકદમ વાઇટ જુઓ તમે. તો આવી રીતનું એક વાઇટ બચ્ચું છે, એક જ છે આની અંદર ને માળો પણ બનાવેલો છે, જોઈ શકો છો. તો આપણે બીજા ખાનાની અંદર જોઈએ તો આની અંદર જોઈ શકો છો બે બચ્ચા છે. તો આપણે એને પણ જરીક બહાર કાઢીને જોઈ લઈએ. તો આપણે પહેલાં એક બચ્ચાને કાઢી જુઓ, ડેન્જર હોય એવું લાગે આપણને. તો એક બચ્ચું બહાર કાઢી જુઓ તમે, બ્લેક એન્ડ વ્હાઇટ છે, ડેન્જર લાગે બચ્ચું આપણને. જો તમે એકદમ ડેન્જર હોય એવું લાગે બચ્ચું. તો આપણે આને પણ અંદર મેકી દઈએ, જોઈ શકો છો બ્લેક એન્ડ વ્હાઇટ બચ્ચું છે. તો આપણે ઓલા બીજા બચ્ચાને પણ જરીક બહાર કાઢીને જોઈ લઈએ. તો આવી રીતનું કંઈક બીજું બચ્ચું પણ આવી રીતનું કંઈક છે. તો આપણે એને પણ જરીક બહાર કાઢીને જોઈએ. તો જોઈ શકો છો આ જરીક એવું નાનું બચ્ચું છે, આ પણ આ બ્લેક થવાનું છે એવું લાગે છે આપણને. જોઈ શકો છો બ્લેક બચ્ચું હાવ જુઓ તમે. તો આ એક નાનું છે ને એક મોટું થઈ ગયેલું છે, જુઓ તમે. બે એક નાનું ને એક મોટું એમ બચ્ચા છે. આપણે એને પણ અંદર મેકી દઈએ ને પડખ્યાના ખાનાની અંદર જોઈએ તો જોઈ શકો છો માળો બનાવેલો છે ને ઈંડા પણ છે અંદર, જુઓ તમે. ને આપણા કબૂતર જોઈ શકો છો બીજા બધા ઉપર વહી ગયા છે, જોઈ શકો છો તમે. આવી રીતના કંઈક આપણા કબૂતર છે ને આપણું સેટઅપ પણ આવી રીતનું છે. તો આપણે આ ખાનાની અંદર જોઈએ તો આની અંદર અત્યારે એક કબૂતર બેઠું છે. તો આપણે જરીક જોઈ લઈએ એની નીચે કંઈ છે કે નહીં, નક બચ્ચા એવું એમ. તો આપણે આની નીચે જોઈએ તો અને પહેલાં બહાર કાઢી નાખીએ આપણે. આવી રીતની કંઈક કબૂતરી છે એક, તો આપણે એને ઉપર જવા દઈએ ત્યારે. તો આની અંદર જોઈ શકો છો તમે મિત્રો બે ઈંડા છે, માળો પણ બનાવેલો છે અને બે ઈંડા પણ છે, જુઓ તમે. તો આપણે પડખ્યાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર એક કબૂતર બેઠું છે, જોઈ શકો છો તમે. તો આપણે હવે એને પણ જરીક ઊંચું કરીને જોઈ લઈએ.
અંદર કઈ છે કે નહીં, તો આ બહુ ડેન્જર છે એવું લાગે આપણને. આપણે આને પર જરીક બહાર મેકી દઈએ. આવી રીતનું કંઈક કબૂતર આ પણ છે. તો આની અંદર જોઈ શકો છો મિત્રો, અત્યારે 2 ઈંડા છે જોઈ શકો છો, અને એક બચ્ચું છે જોઈ શકો છો. નાનું અમથું જરીક એવું બચ્ચું છે, ને માળો પર બનાવેલો છે, ને 2 હજી ઈંડા પીડા છે. તો ઈંડામાંથી બચ્ચા બહાર નીકળશે કે તો આપણે ખબર નહીં, પણ અત્યારે એક બચ્ચું છે જોઈ શકો છો તમે. ને કબૂતર જોવા અહીંયા આવી ગયો છે 2 તો અંદર ગળી ગયા છે. એક અહીંયા પણ એક અંદર આવી ગયું છે, ને આની અંદર પણ આવી ગયું છે તરત. ને બીજા આપણા કબૂતર માથે બેઠા છે જુઓ તમે. તો આપણે આ પડખ્યાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર જોઈ શકો છો એક કબૂતર અત્યારે બેઠું છે. તેની નીચે પણ ઈંડા કે બચ્ચા એવું છે, એવું આપણે જોઈ લઈએ રીક. તો મિત્રો આપણે આ ખાનાની અંદર જોઈએ તો આ ખાનાની અંદર જોઈ શકો કબૂતર છે. તો આપણે એને જરીક બહાર કાઢીને જોઈ લઈએ. જો આ ડેન્જર હોય એવું લાગે આપણને, તો આપણે પહેલાં આને બહાર મૂકી દઈએ. જોઈ શકો છો આવી રીતનું કંઈક કબૂતર છે. તો આપણે એને ઉપર જવા દઈએ. કબૂતર અત્યારે ઉપર વી ગયું છે. એની અંદર જોઈ શકો છો માળો પણ બનાવેલો છે, અને 2 ઈંડા પણ છે જોઈ શકો છો તમે. માળો પણ બનાવેલો છે અને ઈંડા પણ છે. તો પડખ્યાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર અત્યારે કાંઈ છે નહીં જોઈ શકો છો, ખાનો ખાલી છે. એના ઉપલા ખાનાની અંદર જોઈએ તો એની અંદર પણ કાંઈ છે નહીં, જો ખાનો ખાલી છે. એની બાજુના ખાનામાં જોઈએ તો એની અંદર એક કબૂતર બેઠું છે. તો એની નીચે ઈંડા બચ્ચા છે કે નહીં એવું આપણે જરીક જોઈ લઈએ. તો મિત્રો આવી રીતનું કંઈક આ કબૂતર રહેવાનું છે જોઈ શકો છો. આપણે બહાર કાઢ્યું છે આવી રીતનું કંઈક કબૂતરી છે. તો આપણે એને પણ જવા દઈએ ઉપર. ને એક અહીંયાનો કબૂતર મેલ અહીંયા બેઠો છે અને ફિમેલ ઉપર વી ગઈ છે. તો આની અંદર જોઈએ તો આપણે જોઈ શકો છો અંદર બચ્ચા છે. ને આપણે આમાં જોયું એ પ્રમાણે આમાં પણ બચ્ચું છે, અને આની અંદર ઈંડા છે. આમાં જોયું એ પ્રમાણે બચ્ચા છે, આમાં પણ ઈંડા છે, ને આની અંદર પણ ઈંડા છે આપણે જોયું એ પ્રમાણે. ને આની અંદર પણ એક બચ્ચું છે. એ આપણે બીજા કબૂતર જોઈ શકો છો અહીંયા ઉપર વી ગયેલા છે જુઓ તમે મિત્રો. બધા જ કબૂતર માથે છે જુઓ તમે. તો મિત્રો હવે આપણે સેટઅપનું રિવ્યુ લઈ લીધું છે, ને આપણે સેટઅપની નીચે જઈ ને કબૂતરને આપણે પાછી સણ પાણી જરીક નીરી દઈએ. ને આપણે જરીક નીચે ને આપણું આવી રીતનું કંઈક સેટઅપ છે. ને કબૂતર આપણા બીજા બધા ઉપર વહી ગયા છે. તો મિત્રો જોઈ શકો છો આપણે કબૂતરીને ઉપર જવા દીધી છે, ને આની અંદર 2 બચ્ચા છે જોઈ શકો છો તમે. નાના 2 બચ્ચા છે, ને માળો પણ બનાવેલો છે. ને બીજા કબૂતર જોઈ શકો છો આપણે અહીંયા ઉપર વ્યાવ્યા છે. જો એક ઓલા પર ઉડે પણ છે જો 2, ને આપણે બીજા કબૂતર અહીંયા પણ છે જુઓ તમે. એને પણ ઉડાડી દઈએ. તો જોઈ શકો છો આવી રીતના કંઈક આપણા કબૂતર આપણે ઉડાડી દીધા છે. ને આપણે આની અંદર જોયું એ પ્રમાણે 2 બચ્ચા છે જોઈ શકો છો તમે. ને માળો પણ બનાવેલો છે. ને આપણે આની અંદર જોઈ શકો છો 2 ઈંડા હતા, તો એની અંદર કબૂતરી પણ આવી ગઈ છે. તો હવે જઈએ આપણે સેટઅપની નીચે. મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર અત્યારે લગી ઉડતા થાય ને હવે આવી ગયા છે જોઈ શકો છો તમે. અહીં નીચે ઉતરી ગયા છે. ને એક કબૂતર જોઈ શકો છો અહીં નીચે છણવા પણ આવી ગયેલું છે. ને આપણા ભૂરાભાઈ જોઈ શકો છો માંડવી ફોલે છે. અહીંયા વિશાલભાઈ પણ છે જોઈ શકો છો. ને ભૂરાભાઈ આપણા માંડવી ફોલે છે. ને જે આપણા કબૂતર ઉડીને હજી આવ્યા છે, ને જરીક જોઈ શકો છો હજી ઉડીને આવ્યા છે, નીચે બેઠા જ છે. તો આપણે જરીક એને દાણા નીરી તો નીચે સણવા પણ આવે, તો આપણે જરીક સણ નીર દઈએ એને. તો મિત્રો આપણા કબૂતર અત્યારે લગી ઉડતા જોઈ શકો છો અહીંયા આવી ગયા છે. ને વિશાલભાઈ જો દાણા નાખે છે કબૂતરને. માંડવીના જો નીચે આવે કે નહીં આપણે જોઈએ છીએ. ને આપણું એક કબૂતર જોઈ શકો છો ઓલા પર નીચે સણે છે. ને આપણા માંડવી ફોલે છે ભાઈ. ને જો એ નીરે છે દાણા, જો એ કબૂતર સણે છે. બીજા કબૂતર અહીંયા ઉપર છે, તો નીચે આવે કે નહીં જોઈએ આપણે એને. જોઈ શકો છો નીચે હળવું કરતા કબૂતર આવે છે. તો એક આવી ગયું છે, ને બીજા ઉપર છે હજી આવતા નહીં. વિશાલભાઈ જો અહીંયા દાણા નીરે છે આપણે કબૂતરને. તો બીજા નીચે આવે કે નહીં જોવાનું છે આપણે. લાગે તો છે ધીમે ધીમે નીચે આવશે એવું જુઓ. આવે છે નીચે કબૂતર છણવા નીચે. ને હજી થોડાક ઉપર છે, ને નીચે 2-3 જ આવ્યા છે. તમે મિત્રો જોઈ શકો છો ધીરે ધીરે કરતા બધા જ કબૂતર નીચે આવવા માંડ્યા છે. જુઓ તમે નીચે આવી ગયા છે. ને અહીંયા જોઈ શકો છો વિશાલભાઈ દાણા ફોલે છે. નાખે છે કબૂતરને માંડવીના દાણા. હજી થોડાક ઉપર છે, ને થોડાક નીચે આવી ગયા છે જોઈ શકો છો સણવા. અહીંયા આપણે ભૂરાભાઈ પણ માંડવી ફોલે છે, ને વિશાલભાઈ આપણે નીરે છે. જો તમે હાથમાં પણ ખાવા આવે છે. આવે તો આપણે જોઈ જરી ધીમે ધીમે આવે છે જુઓ તમે. બીજા આ બાજુ છે પાણી પણ પીવે છે જોઈ શકો છો અહીંયા તમે. ને થોડા ઘણા નીચે આવે છે. તો જો વિશાલભાઈ હાથમાં દાણો રાખીને પાસે આવે કે નહીં એવું ટ્રાય કરે છે, પણ અત્યારે કોના ખબર બીવે એટલે આવતા નથી. બીજા કબૂતર જે ઉપર છે આપણા સેટઅપની ઉપર જોઈ શકો છો તમે. ને થોડાક નીચે છે. ને જોવા 2 ધીમે ધીમે પાસે આવે છે જુઓ તમે. ને બીજા અહીંયા 2 સણે છે. એ પણ વી ગયું છે ઉપર. ને બીજા અહીંયા નીચે સણે છે.
તો જોઈ શકો છો મિત્રો, આપણા કબૂતર નીચે સણખાઈને ઉપર વ્યા ગયા છે ને વિશાલભાઈ જોઈ શકો છો અહીંયા એક કબૂતર પકડ્યું છે, જોઈ શકો છો. એ જરીક માંદું હોય એવું લાગે છે, આપણને ખાઈ એકતું નહીં એવું લાગે છે. જોઈ શકો છો આવી રીતનું કંઈક આ કબૂતર છે. એ જરીક ખાઈ એકતું નહીં, જો ડોકે કંઈક થયું હોય એવું લાગે છે. તો આપણે જરીક એને રેસ્ક્યુ કરી લઈએ ને જરીક ખરખું ખાઈ એકતું નહીં તો આપણે જરીક જોઈ લઈએ. અને વિશાલભાઈએ પકડ્યું છે થોડીક એની મહેનતથી.